પાણી દરવાજે શ્રી સ્વામિનારાયણ મંદિરના પાયા ઉભણી સુધી પુરાઈ ચૂક્યા હતા. હવે અંદર પૂર્ણી કરવાની હતી. સૌ આસપાસના ગામડાના હરિભક્તો વારા ફરતી આવીને મંદિરમાં હોંશે હોંશે સેવાઓ કરતા ને મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે શ્રીહરિના સર્વોપરીપણાની વાતો સાંભળીને શ્રીહરિના મહિમાને દ્રઢ કરતા હતા. આ વખતે ભીમ એકાદશીનો સમયો નજીક હોવાથી ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ જવું પડે તેમ હતું. એટલે સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કહ્યું કે સાધુરામ, આ પૂર્ણીનું કામ હવે તમે કરાવજો. તમારે ભીમ એકાદશીના સમયે જૂનાગઢ આવવાની જરૂર નથી. આ સેવાએ જ તમારો સમયો માની લેજો. તમે મંદિરની પૂર્ણીનું કામ થઈ રહે પછી જન્માષ્ટમીનો સમયો કરવા માટે જૂનાગઢ આવજો. બાલમુકુદાસ સ્વામીએ સ્વામીના પગે લાગતા કહ્યું કે સ્વામી, અમારે તો તમારી આજ્ઞામાં બધા સમય આવી જાય, એટલે આપ અહીંની જરાય ચિંતા કરશો નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ અમરેલીથી ચાલવાની તૈયારી કરી. એ જ વખતે ગામ ચાડિયાના પમ્માભાઈ શિંગાળા, જુવાન દીકરો કાળુ, તેને લઈને અમરેલી મંદિરમાં સેવા કરવા માટે ગાડું લઈને આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કાળુને જોઈને ખૂબ રાજી થયા. કાળુએ સ્વામીના પગમાં પડીને કહ્યું કે સ્વામી, મને 3 વર્ષથી એક ધારો એકાંતરિયો તાવ આવે છે. હવે તો હું આ તાવથી સાવ કંટાળી ગયો છું. આપ કૃપા કરો તો મને સારું થાય. આટલું કહી કાળુ રડવા માંડ્યો. સ્વામીએ કહ્યું, કાળુ, તું રડ નહીં. શ્રીજી મહારાજ તારો તાવ ભગાડી મૂકશે. તું એમ કર, અમારે હવે જૂનાગઢ જવું છે, તેથી આ અમારી રાવટી છે તે તું ગાડામાં નાખી અને આકડીએ મૂકી આવ. તું આટલું કામ કરીશ એટલે તારો તાવ જતો રહેશે. કાળુ શિંગાળો બોલ્યો કે સ્વામી, પણ આજે જ મારે તાવનો વારો છે. તાવમાં હું આકડિયા કઈ રીતે જઈ શકીશ? સ્વામીએ કહ્યું કે કાળુ, તારો તાવ આજથી જ ગયો સમજી લે. તું તાવની ચિંતા કર્યા સિવાય આકડિયા જા. કાળુએ રાવટી ગાડામાં નાખીને મોટા આકડિયા તરફ ગાડું હાંક્યું. એના મનમાં હતું કે હમણાં તાવ આવશે, હમણાં તાવ આવશે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી કાળુનો તાવ ગયો તે ગયો. પછી તો જીવનભર કોઈ દિવસ કાળુને તાવ આવ્યો જ નહીં. આમ મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને એમની આજ્ઞાનું પાલન કરતા કાળુભાઈ શિંગાળાનો એકાંતરિયો તાવ જતો રહ્યો ને જીવનભર ક્યારેય તાવ ન આવ્યો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મંડળ સાથે અમરેલીથી નીકળી આંકડિયા, નાની કુકાવાવ, મોટી કુકાવાવ વગેરે ગામોમાં વિચરણ કરતાં કરતાં ચૂડા પધાર્યા અને ત્યાંથી જૂનાગઢ સમયે પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સદગુરુ ગાથા માંથી.